ખૂબ લાડક હોય ભાઈ. ગિરીશ પૂનમચંદ પદ્મરાજ. ગિરીશ પૂનમચંદ પદ્મરાજ. અમે 5 ભાઈ બહેનો. પૂનમચંદ ચતુરભાઈ પરમાર, ગોલ્ડ મેડલ બરોડા યુનિવર્સિટી, ક્લાસ 1 ઓફિસર. મણીબેન પૂનમચંદ પરમાર, એમનું પિયર પાટણ, અને પાટણની પ્રભુતા તો તમે જાણો છો. અને પાટણના મારા મોસાળને મારા મામાઓ માસીઓ આ બધા જ આગળ પડતા. અને ઊંઝામાં મારા દાદા ચતુરદાદા, અત્યારે હું એમને યાદ કરું છું આ કારણસર કે ભાઈ ગયો એટલે એ પણ ખૂબ મોટી પોસ્ટ ઉપર હતા સયાજી ગાયકવાડના ત્યાં. અને એના કારણે આજે અમે તો 6ઠી પેઢી ગણાઈએ ભણવામાં. અને આ ઉત્તરોત્તર આટલી લાંબી પેઢીમાં ભણેલો આ ભાઈ એટલો બધો બ્રિલિયન્ટ. એને જ્યારે મેડિકલનું જ્યારે એને એડમિશન મળ્યું ત્યારે ઓર્થોપેડિકમાં 6 જ સિલેક્ટ થયેલા, એમાંનો આ એક. અને પ્લસ એને નેશનલ સ્કોલરશિપ મળી હતી, ખાલી 84 જણને મળી, એમાં એક. અને ભણવામાં એકાગ્રતા અને એટલો ઊંચો હાઈટ બોડી, એના કારણે ઓર્થોપેડિકમાં સિલેક્ટ થયેલું. અને અમારા બધા જ 5 જણમાં અમારું કોમ્પિટિશન થાય ત્યારે મારા પપ્પા થોડું લાગુ થઈ જાય. મારા પપ્પાને એવું કે હું એન્જિનિયર થયેલો છું, ગોલ્ડ મેડાલિસ્ટ, તો મારા સંતાનો ડૉક્ટર ને એન્જિનિયર થઈ શકે. હું મને ખબર કે હું ડૉક્ટર નહીં થઈ શકું, એ હું જાણતી હતી. પણ આ ભાઈએ ચેલેન્જ સ્વીકારી કે હું પપ્પાની ઈચ્છા પૂરી કરીશ અને ડૉક્ટર બનીશ. અને એ જે ડૉક્ટર બન્યો ને જ્યારે નીકળે ને કપડાં પહેરીને, એ વખતે અમિતાભ જ્યારે બહુ ટોપમાં હતા ત્યારે બધા એને અમિતાભ બચ્ચન કહેતા, એટલો ઊંચો હેન્ડસમ કપડાં પહેરીને. અને એણે બધી રીતે ખૂબ સારી હતી. પણ એણે એવું કહ્યું કે મારે ગવર્મેન્ટની જોબ નથી કરવી, હું મારી પોતાની હોસ્પિટલ બનાવીશ. અને એણે મણિનગરમાં પોતાની હોસ્પિટલ બનાવી અને બધાની ખૂબ સેવા કરે. અત્યારે એક હેન્ડીકેપ સોસાયટી છે, એમાં પણ એ ફ્રીમાં જઈને ઓપરેશનો ઓર્થોપેડિક કરે. સગાવાલા પણ કોઈ એની પાસે જાય તો એ પોતે બધાનું ઓપરેશન કરે. અને એના મેરેજ, એણે VSમાં ભણેલો હતો એટલે મેરેજ અને ઇન્ટરેસ્ટ સ્ટાર્ટ કર્યા. મારા પપ્પા એટલા બધા ઊંચા વિચારોના હતા કે અમે બધા ભાઈ બહેનો મોટા ભાગે ઇન્ટરકાસ્ટ લગ્ન કરેલા છે અને સૌ પોતાની જગ્યાએ ખૂબ ઊંચી જગ્યાએ પહોંચેલા છીએ. પણ ભાઈને પછી ભાભી અમેરિકાથી આવ્યા હતા, તો એ પોતે અમેરિકા ગયા. 20 વર્ષ ત્યાં એમણે એમ જ નક્કી કર્યું હતું કે હું ડૉક્ટર સિવાયની કોઈ જોબ નહીં કરું. એ 2 વર્ષ ત્યાં બેસી રહ્યા, ત્યાંની એક્ઝામો પાસ કરી ડૉક્ટરની. અને ડૉક્ટરની ત્યાં એમને જ્યારે જોબ મળી એ કરી, 20 વર્ષ કરીને એમને એમ કહ્યું કે હું મારો ઇન્ડિયા પાછો જઈશ. ઇન્ડિયા સારું છે, બેસ્ટ છે, કારણ કે મારી પોતાની હોસ્પિટલ ફરીથી ચલાવીશ. અને અહીંયા આવીને એમને અલગ અલગ હોસ્પિટલો પોતાની સેવાઓ આપી. પણ ફેમિલી ત્યાં તો એક સન છે એ ત્યાં હતા, એટલે એ લોકો ત્યાં રહ્યા. તો આ ભાઈએ એવું કહ્યું કે હું એકલો રહીશ. અને જ્યારે બ્રહ્મટોક થઈ ગયા ત્યારે હું તો એની બહેન મારી પાસે આવીને એવું કીધું, જયા ગભરાવાનું નહીં, હું અમેરિકા છોડીને ઇન્ડિયાની માટીમાં પાછો આવ્યો છું અને અહીંયા હોસ્પિટલોમાં કામ કરું છું. મેં મારું ઘર અલગ લીધું છે, તો હું એકલો રહી શકું છું. તું તો મારી બેન છે કે છે, બહાદુર છે, એકલી રહે છે. અને બીજું કહું, જ્યારે હું મારી પોતાની ભાવના કહું છું, એ મને સ્પેશિયલ મળવા આવ્યો હતો અને મને એણે કહ્યું કે જયા, તારું સ્ટેટસ એટલું ઊંચું છે, બ્રહ્મભટ્ટનું ઊંચું છે. એમને તો ભાનુપ્રસાદ કહેતા, અમારા ફેમિલીમાં બધા બ્રહ્મભટ્ટ ના કહેતા, ભાનુપ્રસાદ કહેતા. તો એને મારા મિસ્ટરને ખૂબ સારું બનતું હતું. બધી વખતે અમે ગાંધીનગર જઈએ, એ લોકો અહીંયા આવે એના ફેમિલી પાસે. અમે છે ત્યાં અમેરિકા જઈને પણ એમના ફેમિલી સાથે અઠવાડિયું રહેલ. એટલે જ્યારે એ કદી એની આંખમાં આંસુ ના આવે. પણ મારા મિસ્ટર ઓફ થઈ ગયા ત્યારે ધ્રુસકે ખૂબ રડી પડ્યો હતો. પણ એણે મને કહ્યું કે જયા, હિંમતથી કામ લે છે, એકલા રહેવાનું છે, એકલા જવાનું છે, એટલું લખી રાખશે. હવે એ વખતે એ કોઈ આ બધી સામાજિક પ્રથાઓમાં કે એમાં ના માને, પણ એણે એક પ્રથા નિભાવી, જે હું આજે હસતા મોડે કે રડતા દિલે કહું છું. સામાજિક રીતે 1 મહિનો થાય એટલે આપણે શોક ઉતારવાનું થાય છે. તો એ ભાઈએ મને એવું કહ્યું કે જરા ચિંતા ના કરતી, તારું જે સ્ટેટસ હતું અમારા ઘરમાં
અને બ્રહ્મટની સાથે એ સ્ટેટસ પ્રમાણે આ તારો ભાઈ જીવતો છે, શોક મારા ઘેર ઉતારવા આવજે, ક્યાંય ન જતી. અને એ ભાઈએ એના ઘેર બોલાવીને મને લાડુ જમાડ્યો હતો, બરાબર. અને સોનાની બંગડીઓ બનાવી આપી હતી. આ જમાનામાં લોકો વિચાર કરતા હોય છે. હવે આજે એ ભાઈ જ્યારે જતો રહ્યો ઓછીતું સડનલી, અમે જ્યારે વાત કરીએ હું એને એમ કહું કે બધા નહીં બોલાય, તું ત્યાં જતો કે જ્યાં મને અહીં ફાવે છે, ઇન્ડિયામાં જ ફાવે છે, અને હું હોસ્પિટલોમાં કામ કરું છું, એટલે કંઈ વાંધો નહીં કે છે. હવે આગલા દિવસે રાત્રે 11 વાગે એણે મને ફોન કર્યો હતો, અને ફોન કરતા કરતા એવું કહ્યું, શું કરે છે? મેં કહું બસ તું. એટલે કે છે કે એક ટિકિટ જતા રહે છે. એણે આજે વાક્ય છેલ્લું છે મને કહ્યું. મેં કહું હા, બધા ગયા, મા ગઈ, બાપ ગયા, ભાઈ ગયો, મારા મિસ્ટર ગયા, અમારા ફેમિલીમાંથી પણ ગયા. એટલે કે જ્યાં આપણે આમ જ જતા રહીશું કે છે, નહીં કે છે. મેં કહું હા, બસ આટલી વાત. મને કે કંઈ નહીં, મારા છોકરા જોડે વાત કરતી રહેજે. આ એના છેલ્લા વાક્યો. મને શું ખબર કે બીજા દિવસે હસતો રમતો જમીને એણે એનો જીવ છોડ્યો છે. એને કોઈ રોગ નહોતો, એના ટેસ્ટ કરાવતો હતો. હવે જ્યારે મારા ભાઈએ મારા માટે આટલું કર્યું હોય તો આજે મારે એનું ઋણ ઉતારવું હતું. હું એના માટે સંગીત કે ભજન ના રાખું તો એ ભાઈ જે મને આપીને ગયો તો છેલ્લે છેલ્લે મારા મિસ્ટર ગયા ત્યારે જે એને નાનો ભાઈ હતો છતાંય આ જે કર્યું તો આજે બહેન તરીકે મારે આ કરવું જોઈએ. અને બ્રહ્મટ હોત તો આનાથી વિશેષ કરો. અને તમે જે બધા મને સહકાર આપ્યો છે એમાં ખાસ કરીને એક જ દિવસના ગાળામાં મનસુખભાઈ જોડે વાત કરી. અને મનસુખભાઈ આ છે એક પ્રકારની ચેલેન્જ જ હતી, કારણ કે સ્ટુડિયો ચિરાગભાઈ પાસે વિક્રમભાઈને બધું કામ હતું. દિવેશભાઈએ પણ તરત જ તાત્કાલિક બેનર બનાવ્યું અને બધાએ સ્વીકારી લીધું. એટલે હું આ એક આપણું મને પોતાને ઘણી વખત એમ થાય છે કે કઈ રીતે આપણે બધા મળ્યા છીએ અને કઈ રીતે આપણે છેલ્લે છેલ્લે એકબીજાની જોડે જોડાય. એ કોરોનાનું બંધ છે. આગલા જન્મમાં પણ આપણે બધા સાથે હતા અને મને એવું લાગે છે કે આપણા સુખમાં તો સાથી છીએ પણ દુઃખમાંય સાથી છીએ. અને આ જ રીતે આપણે એકબીજાની સાથે સાથ સહકારથી મળતા રહીશું. જય શ્રી કૃષ્ણ. દિવેશભાઈ તમને થેન્ક યુ. હા, અને તમે બહુ સારું કર્યું. અને વિક્રમભાઈ તમે તો મારા આંખમાં આંસુ લાવી દીધા. અને જે તમે જે ગાયું છે એ ખરેખર. અને મનુભાઈ હજુ તો બધા ગાશે, બધાને વર્ષાની તો વાત જ અલગ છે. અને આ રીતે જ આપણે બધા આ રીતે મળીએ છીએ. એમ નહીં પણ બધા જ પ્રસંગોમાં એકબીજાની સાથે સાંકળ બનીને જીવીશું. અને ક્યારેક કશું થઈ જાય કંઈ આપણને ખબર નથી પડતી. એટલે જય શ્રી કૃષ્ણ.